ગિરનારની પવિત્ર પર્વતમાળામાં આવેલ એક એવો પર્વત જે હિન્દુ અને મુસ્લિમની એકતાનું જીવતું પ્રતીક છે. આ એક એવું સ્થાન છે જ્યાં નવનાથે એક સાથે મળીને ધૂણો તખાવ્યો છે અને આજે પણ જેના પથ્થરમાંથી નગારાનો નાદ સંભળાય છે. આ છે જુનાગઢ સ્થિત સખી દાતારની પવિત્ર જગ્યા જે દાતાર હિલની ટોપ પર આવેલી છે. આ ખાલી એક પહાડ નથી, આ છે એક અનુભવ, એક વિશ્વાસ અને એક આધ્યાત્મિક સફર. વેલકમ ટુ ધ ટ્રાવેલર હેરી. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તમે જોતા હશો અત્યારે મારા પાછળ રસ્તો જ એકદમ કેડીઓ વાળો અને સનરાઈઝ છે એકદમ માથે. તો તમને લોકેશન જોઈને કોઈને જગ્યા ખબર પડે તો એ કોમેન્ટ કરી શકે છે. હવે એની પાછળનું રીઝન કંઈક અલગ જ છે કે આજે અમે આવ્યા હતા જુનાગઢ અને પ્લાન હતો અમારો ગિરનાર ચડવા જવા માટેનો. તો અમે જતા હતા ગિરનાર ચડવા માટે, તો સાંજે પહોંચી ગયા હતા ટાઈમસર. પ્લાનિંગ હતું કેટલા ટાઈમ પહેલાનો, પણ થયું એવું કે અમને થોડીક અડચણો નડી. એટલા માટે થઈને અમારે રાતોરાત અમારો પ્લાન ચેન્જ કરવો પડ્યો. ચેન્જ કરીને અમે આવી ગયા છીએ અત્યારે આ વિરાન જગ્યાઓમાં. જો મારી સામેનો સાઈડનો વ્યૂ જો એકદમ સ્કાયમાં તમને બે શેડો દેખાતા હશે. ઉપર એકદમ બ્લુઇશ, વચ્ચે વ્હાઈટ અને નીચે એકદમ લાઇટ કલરનું બ્લુ જેવું દેખાય છે. જો કોઈ આની પેલા જગ્યાએ આવી ગયું હોય અને ખ્યાલ હોય એને તો જણાવી શકે કે આ જગ્યા કઈ છે. નકર થોડી વારમાં હું તમને બતાવું જ છું ને આપણે યારે શું શું થયું એ પણ હું તમને હમણાં કહું છું. આ બાજુ વિરાન કઈક દેખાય છે ગામ જેવું. કયું ગામ હોય તો આપણે કઈ ખબર નથી. બેઝિકલી અમારે યાર એવો સીન થઈ ગયો એટલે અમારો પ્લાન ચેન્જ કરવો પડ્યો. અને અત્યારે તમે જોઈ શકો છો પાછળનું એમ્બિયન્સ અને એનો વ્યૂ. ડ્યુઅલ કલરમાં સ્કાય દેખાય છે, ઘનઘોર જંગલ છે, ડુંગરનું જંગલ છે. એ થોડીક હું તમને હિન્ટ આપી દઉં. પણ અત્યારે અમે છીએ આવી જગ્યાએ અને આખી રાત દરમિયાન અમારી યારે ઘણું બધું થયું. એનું હું હમણાં તમને શોર્ટમાં રિકેપ બતાવું છું. રાત્રિના 2 વાગે અમે પહોંચી ગયા હતા મજેવડી ગેટે અને જવાનું હતું સીધું ભવનાથ. એ પણ ક્યાં? ગિરનાર ચડવા માટે. તો ફટાફટ અહીંથી અમે ઓટો રિક્ષા ગોતી લીધી અને જવા માંડ્યા ભવનાથ તરફ. રસ્તામાં જતા તો ઠંડીનો ફૂલ અહેસાસ થઈ રહ્યો હતો અને જોતામાં જ અશોકનો શિલાલેખ આવી ગયો. આમ તો નહીં જોવા મળે પણ રાતે બારોબારથી જોતા જઈએ. ત્યાંથી થોડાક આગળ ચાલ્યા તો આવ્યું દામોદર કુંડ, જ્યાં આપણે લાલા મૂવીનું શૂટિંગ કરવામાં આવ્યું છે. એ પણ રાતે રોશનીથી ઝળહળતું હતું. એ મૂવીના સીન યાદ આવતા હતા અને રાતે રોશનીમાં જે ગિરનારનો નજારો દેખાતો હતો એમ થઈ ગયું કે હાલો આજે જ આપણે ઉપર જ પહોંચી જઈએ. પરંતુ ભગવાનને મંજૂર નહોતું અને આપણી સાથે બન્યું કંઈક આવું. ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે આવી ગયા છીએ ભવનાથમાં જુનાગઢ. પ્લાન તો આજનો કંઈક અલગ જ હતો પણ આજ શું થવાનું છે કંઈ નક્કી જ નથી થતું. અમે અત્યારે ગયા હતા ગિરનારની નવી સીડીએ, તો ત્યાં જઈને જોયું ને તમને ખબર પડી કે આજે તો પર્વતારોહણની સ્પર્ધા છે. તો આજનો અમારો પ્લાન આખો કેન્સલ થયો છે. તો અત્યારે અમે આવી ગયા છીએ ભવનાથ મહાદેવના મંદિરે, ભવનાથ મહાદેવની આરતી કરી અને હવે જોઈએ કઈ જગ્યાએ જાશું. એ તો થોડી વાર પછી મળીએ, ક્યાંનો પ્લાન બનીએ છીએ આપણે ડિસ્કસ કરીએ. ગિરનારનો પ્લાન કેન્સલ કરીને અમે આવી ગયા હતા દાતાર બાપુની જગ્યાએ. સવારના વહેલા 5 વાગે અમે ચાલુ કરી દીધું હતું દાતાર ચડવાનું. રાતની રોશનીમાં અમે ચાલતા હતા. અમારી સાથે ઘણા બધા લોકો પણ હતા. પણ ત્યારથી અમને એવો નજારો દેખાતો હતો જેવો ગિરનાર ઉપરથી દેખાય છે, થોડાક પગથિયા ચડીને જ. થોડીક વાર તો અમને પણ એમ થયું કે રાતની રોશનીમાં અહીંયા બેઠા બેઠા આ મજાનો આનંદ જ માણ્યા કરી. આ નજારો જોવા માટે તમારે અહીંયા એકવાર તો જરૂર આવવું જોઈએ. જેવા વહેલી સવારે અમે દાતાર સુધી ક્લાઇમ્બિંગ કરીને ઉપર પહોંચી ગયા તો ત્યાંથી અમને કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા. અને આ દ્રશ્યો કોઈ હાબેહબ સ્વર્ગથી કમ નહોતા. અને એ જોવાનો નજારો જે નરી આંખે તમે જોઈ શકો છો એ વાઇબ ખૂબ આખી અલગ જ હોય છે. આપણે ઉપર પહોંચી ગયા છીએ જમિયલ બાપુની જગ્યાએ, જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાય છે. અને સામે છે દાતાર બાપુની જગ્યા. તો ચાલો એમના દર્શન કરીએ અને આજના દિવસની ખૂબ સારી શરૂઆત કરીએ. અહીંયા તમે ગમે ત્યારે આવો, અહીંયા પ્રસાદી ચાલુ જ હોય છે. તો અમે પણ બેસી ગયા પ્રસાદી લેવા માટે.
જે અમારું આજનું સપનું હતું એ અમારી નજરની સામે હતું, એટલે કે આપણો ગરવગઢ ગિરનાર. બેઝિકલી અમે કાલે આવીને સીધા મંજેવડી ગેટ ઉતર્યા હતા અને ત્યાંથી સીધા ગયા ભવનાથ જવા માટે. જેવા જ ભવનાથ ગયા અમને ખબર પડી પર્વતારોહણને કારણે તમે ગિરનાર જઈ શકો એમ નથી. તો અમે વેરીફાઈ કરવા માટે થઈને તે પોલીસ વાળા બેઠા હતા ત્યાં ગયા. ત્યાં જઈને પૂછપરછ કરી પણ એ લોકોએ ના પાડી કે ત્યાંથી જવા નહીં મળે. ત્યારબાદ અમે ગયા ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. ત્યાંની આરતી થાય છે 4 વાગ્યાની. 4 વાગ્યાની આરતી કરી અને વળી પાછું 2 જણાને ત્યાં પૂછ્યું. ઘણા લોકોએ કીધું કે રોપવે તો જશે, કારણ કે રોપવે ને પર્વત ચડવા વાળાને કાંઈ નડે નહીં. તો એટલા માટે થઈને અમે રોપવે ને પૂછવા ગયા. પણ ટ્રાફિક એટલી હતી અને 8 વાગ્યા પછી ચાલુ થાય એમ હતો, તો ત્યાંય કઈ અમારો મેળ આવે એમ નતો. એટલે ત્યાંથી પછી રિટર્ન આવી ગયા છીએ અમે અહીંયા. हम अब ये पहाड़ चढ़ रहे हैं और बेहतरीन खूबसूरती के साथ धीरे धीरे हमारी सांस भी फूल रही है, लेकिन हमें यहाँ और आगे जाना है. सामने છે ને ડુંગર ઉપર કેટલાય બધા માણસો દેખાય છે, ફોટોગ્રાફી કરે છે અને થોડાક લોકો અહીંયા છે. જાશું આપણે રિટર્ન માં ત્યાં. આ ભાઈ છે ને નિલેશભાઈ ચુડાસમા છે, આપણી હારે આવ્યા ને ઈ. હવે ઈ આપણે ને એક જગ્યાએ લઈ જાય છે, કઈ વાર ના આટલા મસ્ત મસ્ત નજારા દેખાડીને હવે ક્યાં પહોંચાડે ને એ આપણે જોવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે છે ને જો અહીંયા થોડાક લોકો જાય છે ને એ બાજુ જવાનું છે અને આ મેન પથ્થરો છે ત્યાં આવેલી છે જગ્યાએ પહોંચવામાં શ્વાસ ચડી ગયો છે, પણ હવે થોડુંક જ દેખાય છે. એટલે હાલો ભેગા ભેગા હાલ્યા જાય. અને જેમ જેમ ઉપર જાય છે ને એમ એમ આ તમને બ્યુટીફુલ સ્કાયના વ્યૂ દેખાય છે. અહીંથી છે ને ગુરુ શિખર, અંબાજી, ગોરક્ષનાથ અને ઓઘર શિખર, પાછળ અનસુયા અને મહાકાળી કબર બધું દેખાય છે. આપણે આવી ગયા છીએ દાતાર પર્વતની બીજી બાજુએ, એટલે કે એની ઉપરની સાઈડ. એસ પર પ્લાનિંગ આપણે નવનાથ નું નોને જઈને આવી ગયા છે અને જોઈ શકો છો આ જે પાછળ ડુંગર દેખાય છે ને એનાથી મોટો પથ્થર હતો આની પાછળની સાઈડ, ત્યાં જઈને અત્યારે રિટર્ન આવ્યા છે. અને હવે આપણે અહીંથી જવાના છે પાછા દાતાર. અને અત્યારે આપણે અહીં બેઠા છીએ, ત્યાંથી કઈક આવો નજારો આવે છે, બધી જ ટૂંક દેખાય છે. બાજુમાં આપણા ફ્રેન્ડ લોકો ફોટોગ્રાફી કરે છે. रास्ते बहुत कठिन है, लेकिन उस पे चलने का मजा उतना ही अच्छा है. कि हम लोग ये पीछे वाले पर्वत पर गए थे, वहां से होते हुए इसके पीछे से होके इधर से अभी हम आए हैं. रिटर्न આવી ગયા છીએ દાતાર બાપુની જગ્યાએ અને આપણે ગયા હતા નવનાથના ધૂણે, કે જ્યાં નવનાથે એક સાથે તપસ્યાઓ કરી છે. ફાઇનલી નીચે પહોંચી ગયા છીએ જમિયલસા પીરની દરગાહ પાસે. હવે બેઠા છીએ અને થોડીક ભૂખ લાગી છે, તો હાલો થોડોક કટક બટક નાસ્તો કરી લઈએ. પછી જાસી નગારિયા પથ્થર બાજુ. હાલો હવે આપણે જઈએ છીએ નગારિયા
પથ્થર તરફ. આવો પથરાળ રસ્તો છે નગરિયા પથ્થર તરફ જવાનો. તો ધીરે ધીરે આ રસ્તા પર આયલા જાય છે. હા, લાગે છે આવો જ રસ્તો હોય છે ત્યાં જવાનો. ચાલો જોઈએ કેવું છે. જેના માટે આ પથ્થરોને પાર કરીને અહીંયા આવ્યા છીએ ઈ આ છે દાતાર ઉપર આવેલો નગારીયો પથ્થર. હમણાં મારો ભાઈબંધ વગાડે છે, તમે જોજો કેવો અવાજ આવે છે. જોયું તમે કેવો મસ્તીને વાગે છે નગારીયો પથ્થર. આ બાજુ ચાલુ જ છે. તો આવો કઈક એક પવિત્ર પથ્થર આવેલો છે દાતારની જગ્યા ઉપર. નગારીયા પથ્થર ઉપરથી કઈક આવો જુનાગઢ નો વ્યૂ આવે છે. આખા સિટી ના અહીંથી તમે જોઈ શકો છો. અને આ જ જગ્યા ઉપરથી સામેનો પર્વત એટલે કે ગિરનારની પર્વતમાળા દેખાય છે, જેમાં અંબાજી, ગુરુ શિખર, ગુરુ દત્તાત્રેય અને ઉઘડ શિખર અહીંથી તમે નરી આંખે જોઈ શકો છો. ઉતરવામાં છે ને અમે અહીંથી ટ્રાય કરી છે, જોઈ કેટલીક વાર હાલે છે. આ જી ઉપર જે માલ સામાન લઈ જવાનો રસ્તો છે ને એ રસ્તેથી ઉતરીએ છીએ. જોઈએ હવે કેવી મજા આવે છે અહીંથી. આવો રસ્તો છે કંઈક. ફાઇનલી આપણે દાતારથી ઉતરીને આવી ગયા છીએ નીચે. અત્યારે આપણે ઉભા છીએ વિલિંગન ડેમ ઉપર. અને આજના આખા દિવસમાં આજે આપણે તો પેલા દાતારનો પ્લાન નહોતો, પણ પ્લાન કર્યો. દાતાર ગયા, ત્યાંથી નવનાથ ગયા અને ત્યાંથી છેલ્લે નગારીયો પથ્થર જોયો. બધાની વચ્ચે હું તમને ખાલી એટલું જ કહેવા માંગીશ કે જે લોકોને નેચર અને એડવેન્ચર કરવામાં થ્રીલ આવતી હોય એવા લોકો માટે આ જગ્યા બેસ્ટ છે. બહુ જાજા પગથિયા નથી, પણ તમે શાંતિથી ચડી શકો છો અને એન્જોય કરી શકો છો. અને જયારે તમે નવનાથ જાઓ છો ત્યારે તમને દિવ્ય શાંતિનો અનુભવ થશે. અને ત્યાંનો જે એમ્બિયન્સ છે એકદમ જોરદાર છે, પણ રસ્તો ત્યાંનો થોડો ખતરનાક છે જે જોઈને જોવો, તેથી તમને આગળ જતા વાંધો ન આવે. ફિલહાલ તો અત્યારે અમે ઉભા છીએ વિલિંગન ડેમ ઉપર. તો થોડી વાર એનો મજા લઈએ અને પછી કહીએ જુનાગઢને બાય બાય. અને હા, આવા જ વિડીયો જોવા ગમતા હોય તો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ધ ટ્રાવેલર હેરી, જેથી આવા જ એડવેન્ચર અને થ્રિલિંગ વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે.